આ દ્રશ્યો તમે જોયા એ ક્ષત્રિયોના આંદોલન પાર્ટ 2ના છે, જેમાં ક્ષત્રાણીઓ ઓવારણા લઈ ધર્મરથનું પૂજન કરી રહી છે અને આ ધર્મરથને પ્રસ્થાન કરાવી રહી છે. રૂપાલાએ કરેલી ટિપ્પણીનો વિરોધ હવે ભાજપના વિરોધમાં પરિણમ્યો છે, ત્યારે ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા મેદાનમાં આવ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને ભાજપ સામે છે. રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર હજુ પણ ક્ષત્રિય સમાજ અડ્યો રહ્યો હતો. જો કે આખરે સોમવારે ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ હોવા છતાં રૂપાલાએ પોતાની ઉમેદવારી પાછી નથી ખેંચી. હવે ક્ષત્રિય સમાજ ફરી એકવાર રાજ્યમાં પોતાના આંદોલનનો ભાગ 2 શરૂ કરવા જઈ રહ્યો છે. આજથી ગુજરાતમાં ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ 2નો પ્રચંડ પ્રારંભ કર્યો છે. ગુજરાતના ગામે ગામ ક્ષત્રિયો હવે ધર્મરથ ફેરવશે અને ઓપરેશન ભાજપને લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને સમજાવશે. રાજ્યમાં રાજકોટ, કચ્છ, જામનગર, દ્વારકામાં ક્ષત્રિયોનો ધર્મરથ નીકળશે. રાજકોટના આશાપુરા મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગામે ગામ આ ધર્મરથ ફરશે. કચ્છ માતાના મઢથી પણ ધર્મરથ નીકળશે અને અંબાજી મંદિરમાં ધજા ચઢાવી અને ધર્મરથ છે એ આગળ વધશે. તો સાથે સાથે સુરેન્દ્રનગરમાં પણ ધર્મરથ છે એ પ્રસ્થાન કરશે. દ્રશ્યો જુઓ અને શું કહી રહ્યા છે ક્ષત્રિયો એ પણ સાંભળો. રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, કમલ કા ફૂલ હમારી ઓર, કમલ કા ફૂલ હમારી ઓર. ભારત વર્ષમાં છેલ્લા થોડા સમયમાં જાહેર જીવનમાં જે કાંઈ નૈતિક અધપતન થઈ રહ્યું છે અને નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એને કોઈક જગ્યાએ રૂક જાવ અથવા તો કોઈક જગ્યાએ લાલબત્તી ધરવાનો પ્રયાસ ક્ષત્રિય સમાજનો છે. અને શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જે કાંઈ સ્ટેટમેન્ટ કર્યું એનાથી ક્ષત્રિય સમાજ અને સમગ્ર હિન્દુસ્તાનને નારી જગતનું અપમાન થયું છે. અને એના ભાગરૂપે જે કાંઈ અસંતોષ, જે કાંઈ આગની જ્વાળા, જે કાંઈ આક્રોશ છે અને એના ભાગરૂપે આ ધર્મરથનું આયોજન છે. અને આ રાજકોટ જિલ્લાનો ધર્મરથ છે. ટૂંક સમયમાં અહીંથી પ્રસ્થાન થશે આશાપુરા માતાજીના આશીર્વાદ લઈને. જે સંકલન સમિતિના આગેવાનો ભાજપ સાથે મીટિંગ કરી દે આગેવાનો આ બાબતને આપ કઈ રીતે ગઈકાલે એના માટે જ પ્રેસ કોન્ફરન્સ કરીને બધી સ્પષ્ટતાઓ કરી દીધી છે. છતાં પણ આપને કહું એ કમ્પ્લીટલી ખોટી વાત છે. અને એ તો રાજકીય પક્ષ છે એટલે કોઈ બી રાજકીય સ્ટન્ટ કરે. અમારી તો સામાજિક લડત છે ને હેતુ માટેની લડત છે. આ કોઈ રાજકીય પક્ષ નથી, રાજકીય ચળવળ નથી. એટલે કમ્પ્લીટલી ખોટી વાત છે ને કમ્પ્લીટ રાજકીય સ્ટન્ટ છે. એને અમે નકારીએ છીએ, રદિયો આપીએ છીએ. એ તો એમના પોતાના ઊભા કરેલા માણસો દ્વારા આ બધું વહેતું થયું. આંદોલન સરકાર દ્વારા હંમેશા એવો પ્રયાસ હોય છે આંદોલન તોડી પાડવામાં આવે અથવા તો આંદોલનમાં ફાટા પાડી દેવામાં. આપ કઈ રીતે જુઓ છો આગામી દિવસોમાં શું થઈ શકે? આજે સ્વયંભૂ આંદોલન ઊભું થયેલું આંદોલન છે. સંકલન સમિતિ દ્વારા એના એક સાચા રસ્તા ઉપર માર્ગદર્શન આપવાનું, સાચા રસ્તા ઉપર દોરવાનો પ્રયાસ છે, જેથી કરી અને ભારતનો સમગ્ર સમાજ, સમગ્ર વર્ણ કોઈ પણ જાતની તકલીફો ન અનુભવે અને સાચી વસ્તુને સમજે એના માટેનો આ પ્રયાસ છે. એટલે આ કોઈ આંદોલન એવી રીતે તૂટવાનું નથી. સ્વયંભૂ ઊભું થયેલું આંદોલન છે. આ કોઈ રાજકીય હેતુ માટેનું આંદોલન નથી. સામાજિક લડત છે અને લાંબી લડત આ ચાલશે. આમાં કોઈ પણ 100% ક્ષત્રિય સમાજનો સંકલન સમિતિ ઉપર વિશ્વાસ છે. સમગ્ર ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો પણ આપણી સાથે છે. એટલે માતાજીના આશીર્વાદથી આમાં બીજું કાંઈ પણ વસ્તુ થવાની નથી. પાટડી તાલુકાના ધામા ગામેથી માં શક્તિના સાનિધ્યમાં એના દર્શન કરીને ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ 3 તાલુકાઓના ગામડાઓમાં ફરતો અત્યારે ધાંગધ્રા
પહોંચ્યો છે અને રાત્રિ રોકાણ અહીંયા કરશે. અમારા વડીલ શ્રી વિશુભાભાઈ અને બીજા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ રથની સાથે છે. અને આપને ખબર છે કે ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી. અને ત્યારે પણ સમાજે ક્યારેય બહાર આવીને આંદોલન નહોતું કર્યું, પણ જ્યારે પોતાની બેન દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી પર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો. રૂપાલા વિવાદ પછી ભાજપની મુશ્કેલી વધતી જઈ રહી છે. ક્યાંક કાર્યકરો અને ઉમેદવારોને પ્રચાર કરતા રોકવામાં આવી રહ્યા છે તો ક્યાંક રૂટ બદલવાની ફરજ પાડવામાં આવી રહી છે. ક્ષત્રિયોના દેખાવોના પગલે ભાજપ સામે ફક્ત રાજકોટમાં જ નહીં પરંતુ ગુજરાતના અનેક ભાગોમાં પડકાર ઊભા થઈ રહ્યા છે, જેને લઈને ડેમેજ કંટ્રોલ કરવા માટે હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા છે. કેટલું કંટ્રોલ ભાજપ કરી શકશે એ સમય બતાવશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આપ શું માની રહ્યા છો આ મુદ્દે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.